શ્રી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈને રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પો વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારે પાટણ શહેરના પ્રસૂતિ ગૃહ પાસે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા હાર્દિક બાબુભાઈ પટેલના સહયોગથી છેલ્લા 8 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ચાલુ સાલે પણ હાર્દિક બાબુલાલ પટેલના સહયોગથી પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનો કેમ્પનો કરવામાં આવ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં જગન્નાથજીના ભક્તોએ પડી રહેલી કાળઝાળ ગરમીમાં ઠંડીની છાશ અને ઠંડા પાણીનો લાવો લઈ પોતાની આંતરડી ઠારવા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે હાર્દિક બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા 8 વર્ષથી શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રા નિમિત્તે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ચાલુ સાલે 2000 લીટર છાશ અને 200 જેટલા ઠંડા પાણીના મિનરલ પાણીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું। આજ રોજ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા સમિતિ દ્વારા ખાસ કેમ્પનું આયોજન રાખેલ છે। છેલ્લા 8 વર્ષથી આપણે આયોજન કરીએ છીએ। આ વખતે છાશ કેમ્પનું આયોજન રાખેલ છે। 2000 લીટર શુદ્ધ ઠંડી મીઠી છાશનું વિતરણ કરવામાં આવશે અને દરેક જનતાને જય જગન્નાથ।